આજના જનરેશનની અંદર જેટલા પણ લોકો છે એવી કઈ બે વસ્તુઓ છે જે હરેક લોકોની જરૂરિયાત છે, તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? એનું તો કઈ રીતે હોય છે કે અમુક પ્રોજેક્ટ છે એ બેંકના એપીએફ હોય છે. ઓકે, એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ બિલ્ડર કેવો છે. કે કોઈ કસ્ટમર છે, એ કસ્ટમરનો 25,000 રૂપિયા પગાર છે સમજો, એ તમારી ઉપર આટલો બધો વિશ્વાસ કેમ કરે છે? હોમ લોન લેતી વખતે સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? લોનના લીધે તો માણસો અત્યારે મકાનવાળા થઈ ગયા છે, ગાડીવાળા થઈ ગયા. તો એ પ્રમાણે તમે એનઆરઆઈની પણ લોન કરો છો? ભાવેશભાઈ, તમે આટલી બધી 18,000 થી 20,000 હોમ લોન કરી છે, તો કોઈ એવા મેમોરેબલ ક્લાયન્ટ, કોઈ કસ્ટમર એવા કે જેને તમને ઇમોશનલી ટચ કર્યા હોય? અમે લોકો સેન્ક્શન લેટરમાં લખીને આપી દઈએ, સર તમારી પાસે કાલે પૈસા આવે તો તમે કાલે ભરી દો. હવે મેં એવું સાંભળેલું છે કે લોનની અંદર પ્રી પેમેન્ટ નામનો એક ઓપ્શન આવે, એટલે કે વધારે પેમેન્ટ કરવાનું હોય કંઈક. અત્યારે લેટેસ્ટ એક મારી સાથે વાક્ય બન્યો છે, એટલે હું તમારી સાથે વાત કરું છું. તો તમને જે બેંકનું નામ આવડતું એ બેંકની સાથે હું ઓહો, કોઈ પણ બેંકને કંઈ પણ નુકસાની થાય ને એવું કામ હું નથી કરતો. પણ નોકરિયાત વ્યક્તિ હોય અને એ નોકરી કરતો હોય ને સમજો એને સેલેરી આવતી હોય, જેમ કે પગાર, તો એ પગાર ઓછો હોય, તો આવા કેસની અંદર લોન કઈ રીતે ક્વોલિફાય થાય? મિત્રો, આજે આપણા પોડકાસ્ટની અંદર, આપણા સ્ટુડિયોની અંદર એક એવા વ્યક્તિત્વ આવ્યા છે જેમનું નામ છે ભાવેશભાઈ ઉપાધ્યાય, જેને સુરત સિટીની અંદર તો નહીં, પણ આખા ગુજરાતની અંદર તો નહીં, પણ આખા વર્લ્ડની અંદર જે એબ્રોડમાં પણ કામ કરે છે, જેમનું લોનનું બહુ મોટું કામ છે, જેમાં પ્રોપર્ટી લોન હોય, કોઈ વ્હીકલ્સ લોન હોય, કોઈ હોમ લોન હોય, કે કોઈ પણ જાતની એમએસએમઈ લોન હોય, આ બધી જ લોનનું એ કામ કરે છે ને ઘણા વર્ષનો અનુભવ છે. અને એવું કહેવાય છે, જ્યારે એમની સાથે બેઠો હતો ત્યારે, કે ડોક્યુમેન્ટ હોય કે ન હોય, ખાલી માણસ જીવતો હોવો જોઈએ. એટલે એમનું એટલી બધી સ્પેશિયાલિટી છે એમના કામની અંદર. વધારાનો ઇન્ટ્રો છે એ પોતે એમના શબ્દોથી જ આપશે. ભાવેશભાઈ, ગુડ ઇવનિંગ મિત્રો, મારું નામ ભાવેશ ઉપાધ્યાય છે. હું લગભગ 2006ની સાલથી પીએસયુ બેંક સાથે જોડાયેલો છું અને આજ સુધીમાં કદાચ મારા 18,000 થી 20,000 કસ્ટમરો છે હોમ લોનના. યસ. બીજી કઈ કઈ પ્રકારની લોનો કરો છો? હોમ લોન છે, મોર્ગેજ લોન છે, કાર લોન છે, એમએસએમઈ છે, પ્રોજેક્ટ ફંડિંગ છે, બાકી વિવિધ પ્રકારની ઘણી બધી લોનો હતી. અને જેમ કીધું એમ કે આખા સુરત, ગુજરાત કે એબ્રોડની એનઆરઆઈ? સુરતમાં હોય છે, ગુજરાતની અંદર આપણે કરીએ છીએ, મુંબઈમાં છે, પછી ઓલ ઓવર ઇન્ડિયામાં છે, અને ઇન્ડિયાની બહાર પણ આપણે હોમ લોન અથવા તો એજ્યુકેશન લોન કરીએ છીએ. એક સવાલ મારે પૂછવો હતો ભાવેશભાઈ, કે આજના જનરેશનની અંદર જેટલા પણ લોકો છે, એવી કઈ બે વસ્તુઓ છે જે હરેક લોકોની જરૂરિયાત છે? એમાં આપણે કહી શકીએ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એમના લાઈફને લગતા બે જ ગોલ હોય છે. એક તો પેલું એમનું પોતાનું મકાન હોય, અને બીજી વસ્તુ છે એમના મેરેજ થઈ જાય. એટલે કદાચ એની લગભગ જે એની જિંદગી છે ને એનું 95% એનું કામ પતી જાય છે. પછી એને જોબમાં પ્રમોશન મળે કે ન મળે, બિઝનેસમાં પ્રમોશન થાય કે નહીં, પણ આ બે કામ થઈ જાય એટલે એનાથી લગભગ એના બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ જાય છે. ભાવેશભાઈ, તમે જે આ આટલી મોટી કંપની ચલાવો છો અને આટલા બધા કસ્ટમરોની લોનો કરી ચૂક્યા, તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? હું છે ને પહેલા એઝ એન એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો, અને મેં પોતાની મારી લોન લીધી હતી 2005ની સાલમાં. અને એ વખતે મને ઘણી બધી તકલીફ પડી હતી લોન લેવા માટે. પછી મેં એવું મનોમન નક્કી કર્યું હતું કે આ કામ એને આપણે સરળ બનાવી દેવું, જેનથી સમાજ, સોસાયટીને. અને પોતાનું મકાન થઈ જાય અને એની જિંદગીની મોટા મોટી જવાબદારી છે એ પૂરી થઈ જાય. ભાવેશભાઈ, લોકો છે જે પણ તમારા કસ્ટમર્સ છે, એ તમારી ઉપર આટલો બધો વિશ્વાસ કેમ કરે છે? એટલે કે તમારી મેઇન યુએસપી શું છે બીજા લોકો કરતાં? મારી યુએસપી એ છે કે દાખલા તરીકે મેં તમારી લોન કરાવી, હોમ લોન કે કાર લોન, તો તમે જ તમારા ગ્રુપમાં તમે જ મારું માર્કેટિંગ કરો છો. હા, બરાબર છે, કારણ કે સર્વિસ સારી મળી હોય. તમારા ફ્રેન્ડને, તમારા ફેમિલી ફ્રેન્ડને કે કોઈને લોનની જરૂર હોય તો તરત જ એક નામ આવે છે, ભાવેશભાઈ અથવા તો સીતારામ કન્સલ્ટન્સી. યસ. એટલે કે તમારી જે યુએસપી. જે મારું માઉથ ટુ માઉથ માર્કેટિંગ થાય છે. જે વ્યક્તિને આપણે સર્વિસ સારી આપેલી છે એ વ્યક્તિનો ફોન આવે છે, અને એવો ફોન બી આવે છે કે સર મેં તમારો નંબર આપી દીધો છે, આ એમનો નંબર છે, તમે બી એની વાત કરજો, અને એ કસ્ટમરનો બી ફોન આવી જાય છે મારા ઉપર. મને એવું લાગે છે કે પ્રોપર્ટી જે હોમ લોન હોય, હાઉસિંગ લોનની અંદર અત્યારના જનરેશનની અંદર કસ્ટમર્સ હોય ને એને અમુક પેમેન્ટ પૈસા જ તે રોકડા આપવાના હોય, બાકી તો બધું લોન ઉપર જ હોય છે. તો લોન કરતી વખતે ઘણી બધી એવી તકલીફો આવે છે
કે જેના કારણે એમને પોઝેશન લેટ મળે કે અમુક ડોક્યુમેન્ટેશનમાં એરર આવતી હોય તો તમે એને કઈ રીતે સોલ્વ કરો? એનું તો કઈ રીતે હોય છે કે અમુક પ્રોજેક્ટ છે એ બેંકના એપીએફ હોય છે. ઓકે, એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ બિલ્ડર કેવો છે, અથવા તો એમનું પાછળનું બેકગ્રાઉન્ડ કેવું છે. એના ઉપરથી ખબર પડે છે કે આ પ્રોજેક્ટમાં કામ કરી શકાય એવું છે. અને કસ્ટમરને ફ્યુચરમાં પ્રોબ્લેમ ન આવે એ રીતે અમે લોકો જોઈને પછી જ અમે આગળ વધીએ છીએ. યસ. ઘણીવાર એવું બન્યું છે કોઈ વાર કે સમજો કે હું એક્ઝામ્પલ આપું જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી કે કોઈ કસ્ટમર છે એ કસ્ટમરનો 25,000 રૂપિયા પગાર છે સમજો. એ પ્રોપર્ટી લે છે 50 લાખની અને એને 5 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપ્યું હોય ને 45 લાખની લોન લેવાની થઈ હોય. હવે એકચ્યુઅલમાં એનો પગાર 25,000 છે જેમાં એને ઘર ચલાવવાનું, કોઈ વાર દવાખાનું આવી જાય, બાળકો હોય તો એનું એજ્યુકેશનના ખર્ચા હોય. તો આવા કસ્ટમરને તમે શું સલાહ આપો છો? એને અમે સલાહ એવી આપી છે કે એનો પગાર છે એની પર ફેમિલી મેમ્બર બીજો બી કોઈ હોવો જોઈએ એની સાથે કમાય એવો. કારણ કે 25,000 રૂપિયામાં બેંકનો જે ઈએમઆઈ છે એ સર્વ નહીં કરી શકે. નહીં કરી શકે એટલે એને એટલા એવું માટે કહેવું આગળ છે. જતા તકલીફ પડે અને એ લોન કરવી બી મુશ્કેલ થઈ શકે. એટલે એ નહીં કરી શકીએ અમે લોકો. ઓકે, એટલે તમે કસ્ટમરને એવું કહો કે ભાઈ કોઈ હા તું ઓછી નાની લોન લે, તારે જે કેપેસિટી છે એની કરતાં નાની. કારણ કે એમની જવાબદારી ભવિષ્યમાં નાના બાળકો હોય તો એના બાળકો મોટા થવાના છે. એમને એજ્યુકેશનનો ખર્ચ આવવાનો છે. ફેમિલીમાં કોઈ બીમાર પડી ગયું તો એનો બી ખર્ચો આવવાનો છે. એટલા માટે એને અમે સમજાવીએ કે ભાઈ આ રીતના આપણે આ પ્રોપર્ટી એટલી મોટી નહીં લે. આજે તું નાની પ્રોપર્ટી લઈ લે. ભવિષ્યમાં તમારું એસ્ટાબ્લિશ વેલ થઈ જાય તો તમે ભવિષ્યમાં મોટી લઈ શકો એમ. એ ઓપ્શન આપી શકીએ આપણે. હા, એવું નથી કે આપણે ખાલી લોકોને આપણી કોઈ ફીસ કે કંઈ પણ કન્સલ્ટ નહીં, મારા પોતાના સ્વાર્થ માટે આપણે બેંકને તકલીફ પડે ને એવું કોઈ કામ નથી કરતા. નથી કરતા. હા, અને તો ઘણીવાર ઘણા એજન્ટો એવા છે કે ભલે ને મને મારી ફી મળે છે ને એ એવું ધ્યાન આવે. નહીં, નહીં, આપણે એવું કોઈ નથી કામ. યસ યસ, બહુ સારું કહેવાય. ભાવેશભાઈ, તમે આટલી બધી 18,000 થી 20,000 હોમ લોન કરી છે તો કોઈ એવા મેમોરેબલ ક્લાયન્ટ, કોઈ કસ્ટમર એવા કે જેને તમને ઇમોશનલી ટચ કર્યા હોય? હા, એમાં હમણાં જ લગભગ 2024ની સાલમાં મેં એક લોન કરેલી. એક પ્રોજેક્ટમાં હું કામ કરું છું. એ બંને હસબન્ડ અને વાઈફ બંને ટીચર છે. હવે એમની કોઈ કારણોસર લોન નહોતી થતી. તો એ મારા પાસે આવેલા અને એ બેન છે ને એને કંઈક ચપ્પલ નહીં પહેરવાની એવી કંઈક બાધા રાખેલી હતી. ઓકે, લોન માટે થઈને એ કે લોન થઈ જાય. તો પછી ચપ્પલ નહીં પહેરેલા હતા. એટલે મેં પૂછ્યું, બેન કેમ આવી રીતના? તો કે સર મારી લોન ન થાય ત્યારે મેં એને ત્યારે ને ત્યારે કીધું એને પેપર જોઈને. એનું બધું ટ્રેક રેકોર્ડ ને બધું મસ્ત હતું. અને જે સોસાયટીમાં મકાન લેતા હતા એ સોસાયટીમાં ઓલરેડી મેં 100 લોન આપેલી જ છે. ઓકે, એટલે એમને મેં કીધું તમારી જે ડિમાન્ડ છે એ સોસાયટીમાં અમે લગભગ 30 લાખથી 35 લાખ સુધી આપી છે. આ કસ્ટમરને ખાલી 16 લાખ કે 17 લાખ જ લોન જોતી હતી. એટલે 50% લોન જોતી હતી. વેલ્યુએબલ પ્રોપર્ટી હતી. પેપર બી મસ્ત હતા. એમાં કઈ સિબિલ બી બરોબર હતો એમનો અને રિટર્ન બધું રેગ્યુલર પેપર હતા એના. પણ જેને અમને ફાઇલ આપી હતી એ લોકોને બેંકમાં પ્રેઝન્ટ કરતા ન આવડી. એના લીધે એ કસ્ટમરને હેરાન થવું પડ્યું. અને આજે એવું થાય છે કે જે બિન અનુભવી લોનનું કન્સલ્ટિંગ કરે છે એના લીધે કસ્ટમર અને બેંક બંનેનું નામ ખરાબ થાય છે. યસ યસ, કારણ કે એને પોતાને અનુભવ ન હોય એટલે. અને પછી કસ્ટમરને અંદરથી એમ થઈ જાય કે મારી લોન થતી નથી ને આવી માનતાઓ લેવી પડે. લેવી પડે અને હતાશ થઈ જાય છે. એ લોકો તો આઉટ ઓફ સ્ટેટના છે, કદાચ ઉત્તર પ્રદેશના છે. તો એવું કહેતા હતા કે હવે અહીંયા લોન ન થાય ને તો સર અમારે અહીંયાથી ગુજરાત, સુરત છોડીને અમારે જતું રહેવું છે એમ. એટલું બધું જે ટીચર હોય એ તો ઓનેસ્ટી હોય, કેટલા ડિસિપ્લિન વાળા હોય. જે ટીચર ફિલ્ડ હોય છે, ટીચિંગ ફિલ્ડમાં સવારે 7 વાગે સ્કૂલે પહોંચી જતા હોય. ઓકે, બપોરે 12 વાગે એનું ટ્યુશન હોય, આ તે જે બધું. એટલા માટે ભાવેશભાઈ, લોકો હોમ લોન લેતા પહેલા સૌથી મોટી ભૂલ કઈ કરે છે? સૌથી મોટી ભૂલમાં તો આપણે કહી શકીએ તો પહેલાં તો જે પ્રોપર્ટી પરચેસ કરે છે એનું પહેલાં ટાઇટલ ક્લિયરન્સ જોરાઈ લેવું એમને કે ભાઈ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે કે નહીં. બીજી વસ્તુ કે એના દસ્તાવેજો છે એ કેટલા એમાઉન્ટના બને છે અને એમની લોનની રિક્વાયરમેન્ટ કેટલી છે. ઓકે, અને જે જગ્યાએ પ્રોપર્ટી લે છે ત્યાંની પ્રોપર્ટીની માર્કેટેબિલિટી છે કે નહીં. ભવિષ્યમાં એને કદાચ આ નાનું મકાન પડતું હોય ને વેચીને બીજું લેવું હોય તો એને તાત્કાલિક વેચાઈ જાય અને એ નવું લઈ શકે. આ બધી વસ્તુના એને પેરામીટર્સ જોવા જોઈએ. એના પછી હોમ લોન ઉપર જવું જોઈએ. હોમ લોન લેતી વખતે સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? સિબિલ સ્કોર છે અમારો 700 ઉપર હોય તો એ સારો કસ્ટમર ગણાય છે. 700 પ્લસ સિબિલ હોવો જોઈએ અને બધી પીએસયુ બેંક 700 પ્લસ હોય તો જ લોન કરે છે.
ઘણીવાર એવું થયું હોય કે ઘણા કસ્ટમરોને પહેલાંની એવી પાસ્ટમાં એવી લોનો હોય કે જેના કારણે ઈએમઆઈ બાઉન્સ થઈ ગયા હોય કે કોઈ ભૂલચૂકના કારણે કે વોટ એવર કંઈ પણ, તો એમનો સિબિલ સ્કોર ડાઉન થયો હોય, તો એવા કેસની અંદર તમારે લોન કરવાની થઈ હોય તો એમાં એમને છે ને સિબિલ પહેલા સુધારવા પડે છે. સિબિલ સિબિલ સુધારવા માટેના કોઈ એવા ક્રાઇટેરિયા આવે? માટેના સિબિલની સાઇડ ઉપરથી જ એ લોકો સુધારી શકે છે. અને ક્વેરી રાઇઝ કરી અને એના જે સિબિલ જે છે એના એ સવાલ જવાબ અથવા તો જે કંઈ બેંકનું હતું એના એ ડિટેલ મંગાવે છે. ઘણીવાર કોઈ ડેટા આપવામાં મિસમેચ થઈ જતા હોય તો બી સિબિલમાં ભૂલ પડવાના ચાન્સીસ રહે છે. ઘણીવાર એવું થાય કે બેંકની અંદર બેલેન્સ હોય પણ સિસ્ટમ ડાઉન હોય અને એનો ઈએમઆઈ બાઉન્સ થઈ જાય. ઓકે, ત્યારે આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ કે સાહેબ અમારો જે કસ્ટમર છે એની જો બેંકમાં બેલેન્સ છે, આનો ઈએમઆઈ 8,000નો છે, એની બેંકની બેલેન્સ 25,000 ભરેલી છે, તો પછી ઈએમઆઈ બાઉન્સ થવાનું કારણ ટેકનિકલ રીઝન છે અને એના લીધે સિબિલ ખરાબ થયું હોય તો સામેવાળી બેંક છે એ બી જસ્ટિફાઈ થાય અને એ લોકો આગળ પ્રોસેસ કરી શકે છે. પણ આ બધું મને એવું લાગે છે કે તમને આટલા વર્ષનો અનુભવ છે ને એટલે તમને આ બધી વસ્તુ ડિટેલિંગમાં ખ્યાલ છે. બાકી બીજા એજન્ટોને લગભગ આટલો બધો ડીપ નોલેજ હોતું નથી. એમ. હા, એને મેં એવું સાંભળ્યું છે, હા, સુરતમાં આ જનરેશનમાં એ કે સિબિલ સ્કોર ઓછો છે, તે કે કાંઈ નહીં, તો કે ફાઇનાન્સ બેંકમાં થઈ જાય 12, 13, 14% વ્યાજ આવશે, આવું બધું કરીને પછી આખો એના ડોક્યુમેન્ટ હોય ને સિબિલ સ્કોર એની કરતાંય ડાઉન કરી નાખે. એવું હોય કે અલગ અલગ બેંકોની અંદર વધારે ઇન્ક્વાયરી કરે તો સિબિલ સ્કોર ડાઉન જાય? થઈ જાય, હા, એ રીતના થઈ શકે છે. સિબિલ કોઈ પણ બેંકમાં એ લોકો તપાસ તો કરવાના જ છે અને એના લીધે સ્કોરિંગ અને બીજું કે અત્યારના જનરેશન છે ને ગૂગલ સિબિલ સ્કોર ને એમાં બધી મેસેજ આવે છે, આપણે એમાં બી જોવે છે, એના લીધે બી ડાઉન થવાના ચાન્સીસ છે. ઓકે, પેલી લિંક આવે ને ડાયરેક્ટ જઈને જોઈ લે કે કેટલું છે સિબિલ સ્કોર, આ તે. ઓકે ભાવેશભાઈ, આપણે બેંકો તો ઘણી બધી છે, જે તમે કીધું એમ પ્રાઇવેટ છે કે નેશનલાઇઝ છે, આ બધી, તો એની અંદર કઈ બેંકો છે કે જેની પ્રોસેસિંગ ફાસ્ટ અને એકદમ સરળ છે? ફાસ્ટ પ્રોસેસિંગ પીએસયુ બેંક બધી ફાસ્ટ કરે છે, જેમ કે બેંક ઓફ બરોડા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, યુનિયન બેંક છે, યુકો બેંક છે, બધી બેંકોને પ્રોસિજર બહુ ફાસ્ટ છે. ઓકે, અને એ લોકોમાં સરળ પણ છે, આમ એટલું બધું બહુ યસ, એટલે એ બેંકોની અંદર વધારે પ્રિફર કરવું જોઈએ ફર્સ્ટ લોન કરી. હવે મેં છે ને સાંભળ્યું છે, કારણ કે મારે પણ એક હોમ લોન ચાલે છે એટલે મને ખ્યાલ છે કે ફિક્સ ઇન્ટરેસ્ટ અને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ આ બંનેની અંદર તફાવત શું છે? ફિક્સ ઇન્ટરેસ્ટ છે ને એ અમુક બેંકમાં પહેલાં ચાલતી હતી. એઝ ઓન ડેટ અમુક બેંકોમાં કદાચ ચાલે છે અને અમુક બેંકો બંધ બી કરી દીધી છે. ફ્લોટિંગમાં એવું છે કે આરબીઆઈ જ્યારે રેપો રેટ ઘટાડે ત્યારે ઓટોમેટિક ઘટી જાય છે રેટ, અને જ્યારે આરબીઆઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે ત્યારે વધી જાય છે. એટલે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટમાં જવું બહુ સારું છે. ઓકે, ફિક્સ ઇન્ટરેસ્ટ કરતાં ફ્લોટિંગમાં જવું જરૂરી છે, એટલે જે પ્રમાણે આરબીઆઈના નિયમો હોય, વ્યાજ ઘટે તો ઘટી જાય ને વધે તો વધી જાય. એની અંદર ઈએમઆઈમાં કોઈ ફરક પડે કે એવું કાંઈ ન હોય? ઈએમઆઈમાં ફેર પડી જાય ને, કારણ કે ફ્લોટિંગ રેટની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડાઉન થાય તો જે ઇન્ટરેસ્ટ પોર્શન છે એમાં તમારું ઇન્ટરેસ્ટ ઓછું જોવાનું છે અને પ્રિન્સિપલમાં વધારે થાય છે. હવે આપણે હોમ લોનની જ વાત કરીએ છીએ, તો પ્રથમ વખત જેને પણ ઘર લેવાનું હોય તો એને બેઝિક શું ડોક્યુમેન્ટો જોઈએ? બહુ સિમ્પલ છે, કેવાયસી ડોક્યુમેન્ટ, જેમાં આપણે પાન કાર્ડ, આધાર કાર્ડ લઈ શકીએ છીએ, અને એમના 2 વર્ષના ઇન્કમ ટેક્સના રિટર્ન જોઈએ છે, 1 વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ જોઈએ છે, અને જો એની કોઈ લોન ચાલતી હોય, કોઈ કાર લોન કે કોઈ બીજી કોઈ કન્ઝ્યુમર લોન, તો એમના સ્ટેટમેન્ટ જોઈએ છે. બસ, એના સિવાય બીજું કાંઈ નથી. આજકાલનું જનરેશન છે એ ભાવેશભાઈ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ પણ ઇક્વિપમેન્ટ છે, મોબાઈલ હોય કે ટુ વ્હીલ હોય કે આ તે, આટલું બધું લોન તરફ વળ્યું છે, તો એના વિશે તમારું શું કહેવું છે? નકરું લોન. આજે તમે એક ઘર દીઠ બાઇક હશે, કાર હશે, બધા અલગ અલગ હેન્ડસેટ મોબાઈલ યુઝ કરતા હશે, તો 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો ને 4 વ્હીલ મળી જાય. 10,000, 11,000 મિનિમમ ડાઉન પેમેન્ટ ભરીને 2 વ્હીલ મળી જાય. મોબાઈલ છે તો 0 ઇન્ટરેસ્ટ પર આપી દે, કોઈ ડાઉન પેમેન્ટ, 0 ડાઉન પેમેન્ટ પર. તો આનું કારણ શું આટલા બધા લોકો નકરું લોન ઉપર ગયા છે? લોનના લીધે તો માણસો અત્યારે મકાનવાળા થઈ ગયા છે, ગાડીવાળા થઈ ગયા છે, બરોબર. અને લોનથી શું છે કે એનું ઈએમઆઈ ભરીને ધીમે ધીમે કરીને, કોઈ પણ નાનો માણસ હોય એ, દાખલા તરીકે તમે જ કીધું કે 10,000 ભરે 2 વ્હીલર લઈ લે, ઓકે, તો એમાં ધીરે ધીરે ઈએમઆઈ ભરીને એમનો સિબિલ ટ્રેક રેકોર્ડ બી સારો થાય અને એની અંદર ડિસિપ્લિન બી આવે, એની ઉપર જવાબદારી એક આવી ગઈ કે ભાઈ મારે ગાડીનો હપ્તો આવવાનો છે અને એવરી મંથ આટલા રૂપિયા, દાખલા તરીકે હપ્તો છે તો દર મહિને આવવાનો છે ઈએમઆઈ, એટલા માટે એ બી ડિસિપ્લિનમાં રહે અને એમનું સિબિલ બી બને અને એમના સપનાઓ છે એ પૂરા થાય. યસ. કોઈ પણ નોકરિયાત વ્યક્તિ હોય અને એ નોકરી કરતો હોય ને સમજો એને સેલેરી આવતી હોય, જેમ કે પગાર, તો એ પગાર ઓછો હોય, તો આવા કેસની અંદર લોન કઈ રીતે ક્વોલિફાય થાય?
એવા કેસની અંદર એવી રીતે થાય છે કે જેની જે પગાર છે એના પ્રમાણે બેંક એના નીતિ નિયમ છે. કોઈ પણ અલગ-અલગ બેંકના નીતિ નિયમો છે. એ પ્રમાણે એ લોકો એને ફંડિંગ કરે છે. અને એની સ્ટેબિલિટી કેટલી છે. સમજો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, કોઈ લિસ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. તો એમાંથી એની જે સેલરી છે એનાથી બેંક દ્વારા અમુક એના નક્કી કરેલા છે ધારાધોરણ. એના આધારે એ લોકો ફંડિંગ કરે છે. ઓકે, ઓકે. એટલે સેલેરી ઓછી હોય તો પછી એ પ્રમાણેનું ફંડ થાય. ઓકે. પછી એને એવું હોય કે ભાઈ મારી સેલેરી એટલી છે, મારે આટલા લાખની લોન જોઈએ એવું નથી હોતું. એ બેંકના ક્રાઇટેરિયા મુજબ જ. કે બનાવેલા છે ઓલરેડી કે ભાઈ આપણે આ રીતના કામ કરવાનું છે. અત્યારે લેટેસ્ટ એક મારી સાથે વાક્ય બન્યો છે એટલે હું તમારી સાથે વાત કરું છું કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શનો બહુ સ્ટ્રોંગ છે. બેંકની અંદર બેન્કિંગ ટ્રાન્ઝેક્શનો બહુ સ્ટ્રોંગ છે અને બેલેન્સ પણ છે. પૈસા બેલેન્સ રહે છે, અવર જવર થાય છે આ ત્યાં તે. પણ સિબિલ સ્કોર છે ને એ લો છે. અને એક ખાલી 30 લાખ રૂપિયાની કાર લેવી છે ને એની લોન નથી થતી. આ તમે વિચાર કરો કે 50 લાખથી 60 લાખ 70 લાખ રૂપિયા બેલેન્સ અવર જવર થાય છે, સ્ટેબલ બેલેન્સ, હા, બેંક અકાઉન્ટની અંદર. તો તમારું બેન્કિંગ સ્ટેટમેન્ટ છે ને એ બહુ સ્ટ્રોંગ છે, પણ સિબિલ સ્કોર છે ને ડાઉન છે. તો શું બેંક એવું નક્કી કરી શકે કે બેન્કિંગ સ્ટેટમેન્ટના આધાર ઉપર તે એકવાર ટ્રસ્ટ ડેવલપ કરીને? એબીબી એક અમારી એબીબી એક પ્રોજેક્ટ છે, એવરેજ બેન્કિંગ બેલેન્સ. એના આધારે અમુક બેંકો છે એ એમાં કરે છે. બધી બેંકો નથી કરતી, અમુક બેંકો ટ્રસ્ટ. એ બધી એમાં ફંડિંગ કરે છે. ઓકે, ઓકે. અને એનું સિબિલ જે ડાઉન થયું છે એનું જસ્ટિફાઈડ હોય એના પાસે. ઘણીવાર સિબિલ છે વિલફુલ ડાઉન લોકો કરે છે કે મારી પાસે પૈસા છે નથી ભરવા. અને આની પહેલા મેં વાત તમને કરી, ઘણીવાર શું છે કોઈ સિસ્ટમના લીધે સિબિલ ડાઉન થયું હોય. બેંકમાં બેલેન્સ હોય અને એના ઈએમઆઈ કોઈ કારણોસર સિસ્ટમના લીધે રિજેક્ટ થયો હોય. અથવા તો ઘરમાં એવો કોઈ પ્રસંગ બની ગયો હોય અને જેના લીધે 1-2 ઈએમઆઈ ન ચૂકવી શક્યો હોય કસ્ટમર, અને પછી પાછા રેગ્યુલર ભરી દે તો સિબિલ અપડેટ થવામાં એકાદ વર્ષ વયું જાય છે. ઇન બિટવીન એમને આ કંઈક કામ કરવું હોય તો આ તકલીફ પડે. એના માટે અમુક બેંકો છે એ આપે છે. ઓકે, પણ 100% પ્રૂફ ને જસ્ટિફાઈ. હા, જસ્ટિફાઈડ થવા જોઈએ કે ભાઈ આ રીતના છે અને આ રીતના છે એવું. તો પછી બેંક એકવાર ટ્રસ્ટ કરી શકે ખરા, પણ એ અમુક બેંકો જ તે. મેં એવું સાંભળ્યું છે કે લોનની અંદર કોઅપ્લિકાન્ટ ને એવું હોય છે, સહઅરજદાર જેને કહેવાય. તો જે કોઅપ્લિકાન્ટ છે એ રાખવાથી શું ફાયદા થાય? ટુ કોઅપ્લિકન્ટ રાખવાથી એની ઇન્કમ છે આપણે વધારી શકીએ છીએ. એમની બંને જણાના, સમજી લો કોઈ એક જણાના રિટર્ન પર દાખલા તરીકે 25 લાખ રૂપિયા લોન સેટ થતી હોય, પણ એમના ભાઈ અથવા તેમના ફાધરની ઇન્કમ જો જનરેટ થતી હોય અને આપણે એને કોઅપ્લિકન્ટ તરીકે રાખીએ તો એમની લોન એમાઉન્ટમાં આપણે વધારો કરી શકીએ છીએ. બંનેની ઇન્કમને આપણે દર્શાવી એકદમ બંનેની ઇન્કમ કાઉન્ટ કરી શકાય છે આપણે. ઓકે, એના કારણે લોન મળવાના ચાન્સ વધારે છે, એટલે પ્લસ મોટી વળે. યસ, સારી મળે. ભાવેશભાઈ, મેં એવું સાંભળ્યું છે કે લોનની અંદર સમજો કે જેટલાની લોન હોય એ પ્રમાણેના ઈએમઆઈ આવતા હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય કે કોઈક વ્યક્તિને ઈએમઆઈ નાનો રાખવો હોય, તો એની બેસ્ટ ટ્રીક શું કે ઈએમઆઈ નાનો રાખવા માટેની? એના માટેનું એક તો પહેલું એવું છે કે કોઈ વ્યક્તિ છે એની લોનનો ઈએમઆઈ મોટો છે, વધારે ઈએમઆઈ છે, અને એ કોઈ પ્રાઇવેટ બેંકમાં ચાલે છે, તો એને અમે પીએસયુ બેંકમાં ટેક ઓવર કરાવીએ છીએ. અને એમાં એમનો ઈએમઆઈ છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે એટલે ઓટોમેટિક ઓછો થઈ જવાનો છે. અને એમાં અમને ટોપઅપ આપીએ છીએ, તો એનો એ જ ઈએમઆઈ છે, એની અંદર એને વધારે પૈસા બી મળે છે અને એમનો ઈએમઆઈ બી સેમ ટુ સેમ રહે છે. ઓકે, એટલે ખાલી નવી લોન જ તમે નથી કરતા, પણ આ બેંક ટ્રાન્સફર કરવી હોય તો પણ કરી આપો છો. ઓકે, કોઈ પણ વ્યક્તિને અત્યારે લોન ચાલુ હોય અને એને મોટો ઈએમઆઈ આવતો હોય કે કોઈ પ્રાઇવેટ બેંકમાં હોય, તો ત્યાંથી તમે પીએસયુ બેંકમાં ટ્રાન્સફર કરીને અને ટોપઅપ થતી હોય તો ટોપઅપ પણ કરી આપો છો, એટલે પૈસાય મળે એની જેવું છે. હમણાં આપણે જેમ ઇન્ટ્રોડક્શનની અંદર મેં સાંભળ્યું એ પ્રમાણે તમે એનઆરઆઈની પણ લોન કરો છો? હા, એનઆરઆઈની અમે લોકો, અમારી બેંક છે એ આપે છે. ઓકે, અહીંયાથી ઇન્ડિયામાંથી છે. અને અમે મારા લગભગ 100 થી 150 જેટલા કસ્ટમરો છે જે પાછલા વર્ષમાં અમે કરી. અને બધા એનઆરઆઈ? તો પછી એનું ડોક્યુમેન્ટેશન કઈ રીતે કરતા છો? ફેમિલીનો મેમ્બર અહીંયા કોઈ હોય છે, એના નામ પર એ લોન લે છે અને એની ઇન્કમ છે એ અમે ત્યાંથી એની કન્સિડર કરીએ છીએ અને એનું વેરિફિકેશન ને એ બધું જે એઝ પર નોર્મ્સ છે એ પૂરું કમ્પ્લીટ કરીને પછી અમે આપીએ છીએ એમને. ઓકે, એટલે તમે 150 થી વધારે એનઆરઆઈ લોકોની પણ લોન કરી છે, એટલે કોઈ પણ એનઆરઆઈને લોન કરવી હોય તો પણ તમને કોન્ટેક્ટ કરી શકે છે. યસ. ભાવેશભાઈ, કોઈ પણ પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટીની જે માર્કેટ વેલ્યુ હોય એના ઉપર કેટલી લોન મળે? જે માર્કેટ વેલ્યુ છે એના લગભગ અમે લોકો 85 થી 90% સુધી લોન આપે છે બેંક. બધી વિવિધ બેંકો છે. ઓકે, બધી અલગ પ્રકારની બેંકો હોય એમાં. એની સાથે પછી આપણે ઇન્કમ કન્સિડર કરતા હશે ને? પ્રોપર્ટીની વેલ્યુ બંને જોવામાં આવે છે અને બંનેમાંથી જે ઓછું હોય ને એના પ્રમાણે
બેંક લોન આપે છે. પછી એક બીજી વસ્તુ મારે પૂછવી હતી કે આપણે એવું હોય કે પ્રોપર્ટીનો જે એગ્રીમેન્ટ હોય દસ્તાવેજ જેને કહીએ છીએ આપણે સુરતમાં, તો એને આપણે મોટો કરીએ તો લોન વધારે થાય? ના, એવું નથી. એવું તમે કંઈ સમજો નથી. દસ્તાવેજ દાખલા તરીકે બનાવો તમે 50,00,000નો હા, અને તમારી પ્રોપર્ટીની વેલ્યુ 20,00,000 છે. હા. તો તો એમાં બેંક કઈ 20,00,000 પ્રમાણે જ લોન આપશે. હા, તમારે દસ્તાવેજ કરવાનો ખર્ચો વધુ થશે. હા, બધું થશે. સ્ટેમ્પ હા, થશે. બરાબર છે, દસ્તાવેજ કરવાનો. ભાવેશભાઈ, મેં ઘણું બધું જોયું છે કે અલગ અલગ લોકોને તમે અલગ અલગ એજન્ટ પાસે જાઓ ને કે બેંક પાસે જાઓ તો બધા લોકો અલગ અલગ કહેતા હોય છે કે ભાઈ લોન કરવાનો ખર્ચો આટલો થશે, આનો ખર્ચો આટલો થશે, તેનો ખર્ચો. પણ એકચ્યુઅલમાં લોનનો ખર્ચો કેટલો થાય? એકચ્યુઅલમાં ઉમેશભાઈ એ રીતે છે કે અમે લોકો બેંક અમને પે આઉટ આપે છે. એટલે ઓકે. હું 2016થી બેંકની સાથે જોડાયેલો છું. એ બેંક અમને બહુ સારું પે આઉટ આપે છે. એટલા માટે અમે ફક્ત બેંકનો જે ખર્ચો છે ઓહો. એ જ ખર્ચો લઈએ ગુડ, છીએ. વેરી એના ગુડ. સિવાય કોઈ વધારાનો ખર્ચો નથી લેતા. તો બીજા બધા લોકો કહેતા ને કે આટલા ટકા ચાર્જ લાગશે ને ઓલા ટકા ચાર્જ લાગશે ને બધું. તો યાર એમને ખબર હોય ને. હું તો મારી વાત કરી શકું. ઓકે, ઓકે. આપણું અહીંયા તમારું છે જ ત્યાંની અંદર બધું લગભગ તમે. બધી ડિટેલ આપણે આપેલી જ છે. ઓકે. આના સિવાય આપણે કોઈ ખર્ચો નથી. કોઈ ટ્રાન્સપરન્સી નહીં, બધું આ બ્રોશરમાં જ આપેલું છે અહીંયા. એ બી છે કે હમણાં આપણે અત્યારે આ ડિસેમ્બર મહિનો છે, માર્ચ મહિના સુધી અમે લોકો કોઈ પણ બેંકની હોય, પ્રાઇવેટ બેંકમાંથી સરકારી બેંકમાં ટ્રાન્સફર કરવી હોય તો 20,00,000 થી ઉપરની લોન હશે તો અમે 25,000 રૂપિયા ખર્ચ લેશો. એની અંદર બેંકની પ્રોસેસિંગ ફી આવી ગઈ, ઓહો. મોર્ગેજ આવી ગયું, ઓહો. બેંક તમામ ખર્ચા એની અંદર ઇન્ક્લુડિંગ છે. ઓકે. 1 રૂપિયો બી 25,000 થી વધારે કસ્ટમરને આપવાનો નથી. ફક્ત વધારાનો ખર્ચો એની પોતાના ઇન્સ્યોરન્સ આવશે એ આવશે અને બીજો ખર્ચો છે એ પોતાના મકાનનું પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ એ જ એને અલગથી આપવો પડશે. બાકી અમારી ફી જે 25,000 છે એ બેંકની જ ખર્ચો છે. એની અંદર મોર્ગેજ આવી ગયું, બેંકની પ્રોસેસિંગ ફી આવી ગઈ, ડોક્યુમેન્ટ આવી ગયા, અપ ટુ બોટમ જે બધા ખર્ચો એમાં આવી જાય છે. એટલે કોઈને પણ માર્ચ મહિના સુધીમાં પ્રાઇવેટ બેંકમાંથી લોન બેંક ટ્રાન્સફર કરવી હોય તો એ તમે ફક્ત 25,000માં તમે કરી દેશો. અને એ અમાઉન્ટ કેટલી? 20,00,000? અમાઉન્ટ 20,00,000 થી ઉપર હોવી જોઈએ. ઓકે, 20,00,000થી ઉપર હોવી જોઈએ. ઓકે, કોઈ પણ કસ્ટમરને. એટલે અને પાછું ટોપઅપ થતી હોય તો પાછું ટોપઅપ કરાવી. ટોપઅપ થતી હોય તો ટોપઅપનો ચાર્જ બેંકનો જે છે ને એ જ આપવાનો રહેશે. મોર્ગેજનો ચાર્જ તો સેમ જ રહેશે. અને બીજી કોઈ તમારી ફી કે એક્સ્ટ્રા ખર્ચો નહીં. યસ, યસ, ડેફિનેટલી. તો કસ્ટમરો માટે ઘણું સારું કહેવાય. હવે આપણે ભાવેશભાઈ એવું સમજીશું કે કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે તો નોકરિયાત છે તો એને લોન કરવા માટે કેવા કેવા ડોક્યુમેન્ટ જોઈએ? નોકરિયાત માટે છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ જોઈએ છે અમારે. છેલ્લા 2 વર્ષના ફોર્મ નંબર 16 અથવા તો ઇન્કમ ટેક્સના રિટર્ન જોઈએ છે અને 1 વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ જોઈએ છે. એના આધારે બેંક કરી આપે છે લોન. ઓકે, પછી ઘણીવાર એવું બને છે કે કંપની સેલેરી સ્લિપ ન આપતી હોય, પગાર સ્લિપ, તો એમાં તમે કયું ડોક્યુમેન્ટ? એમાં અમે લેટર પેડ ઉપર કંપની જે તે કંપનીમાં જોબ કરતા હોય એ વ્યક્તિ એમના લેટર પેડ ઉપર એમના લખાવીએ કે આટલા વર્ષથી આ કામ કરે છે ને આટલો આનો પગાર છે. છીએ. લખાઈ દઈએ છીએ કે ભાઈ આ એ નામના વ્યક્તિ છે એ અમારે ત્યાં અમારી સંસ્થામાં આટલા ટાઈમથી જોડાયેલા છે અને એમનો આટલો પગાર છે અને અમે આ બેંકમાં એમને સેલરી આપીએ છીએ. યસ, યસ. પછી હવે કોઈક બિઝનેસ કરતું હોય તો એ બિઝનેસને એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? બિઝનેસમાં બી સેમ છે. 2 વર્ષના આઈટીઆર છે, 1 વર્ષનું બેન્કિંગ જોઈએ છે, કરંટ એકાઉન્ટ, પછી એમનું બિઝનેસનું કોઈ બિઝનેસનું પ્રૂફ જેમ જીએસટી છે કે એમના જે બિઝનેસ રિલેટેડ હોય ડોક્યુમેન્ટ્સ એ મંગાવીએ છીએ. હવે મેં એવું સાંભળેલું છે કે લોનની અંદર પ્રી પેમેન્ટ નામનો એક ઓપ્શન આવે, એટલે કે વધારે પેમેન્ટ કરવાનું હોય કંઈક. સમજો કે 5 વર્ષની હોય, 10 વર્ષની હોય, 15 વર્ષની હોય, 20 વર્ષની લોન હોય, તો એ જે પ્રી પેમેન્ટ કરવાથી કેટલો ફાયદો થાય એમ? પ્રીપેમેન્ટ કરવાથી જે એમની મુદ્દલ રકમ છે એમાં સીધું જમા થઈ જાય છે એમાઉન્ટ. એટલા માટે એની જે ટોટલ ટર્મ્સ છે, દાખલા તરીકે હોમ લોન કોઈની ચાલતી હોય 20 વર્ષની, એમાં એ ભાઈ 5,00,000 રૂપિયા દાખલા તરીકે ભરી દે તો બેંક છે એને 15,00,000 રૂપિયા ઉપર ઇન્ટરેસ્ટ ગણશે ઓકે. અને એમની 20 વર્ષની લોન છે એ કદાચ 16 વર્ષમાં કે 14 વર્ષમાં પૂરી થઈ જવાના ચાન્સીસ રહે છે. ઓકે, એને જે પેલું આપણે કપાત વ્યાજ. ઓકે, એટલે જેટલા પણ પૈસા વધારે આવતા હોય એટલા ભરી દેવા જરૂરી છે. તો એમાં એવું હોય કે આજે સમજો કે 5,00,000 રૂપિયા ભરી દીધા, પછી 6 મહિના પછી પાછા 2-3 લાખ રૂપિયા કંઈકથી મૂડી આવી તો ભરી શકીએ? ત્યારે આજે ભરો કે આવતીકાલે ભરો, ઓકે, કોઈ ઓપ્શન. અમે લોકો સેન્ક્શન લેટરમાં લખીને આપી દઈએ સર તમારી પાસે કાલે પૈસા આવે તો તમે કાલે ભરી દો. ઓહો. પછી કોઈ પણ લોન લઈએ તો કેટલા સમય સુધી ચાલવી જ જોઈએ? જેમ કે કંઈક એનો ટાઈમ આવે ને કે આટલા સમય સુધી તો તમારે ચાલો પછી જ ક્લોઝ કરાવી શકો? ના, એવું કોઈ અમારા કોઈ પીએસયુ બેંકની અંદર એવું કોઈ છે નહીં. તમને સેન્ક્શન લેટરમાં લખીને જ આપે છે. પ્રી પેમેન્ટ ચાર્જ કોઈ નથી. આજે તમે લોન લીધી અને 3 મહિના પછી કે 2 મહિના પછી કે 2 વર્ષ પછી તમારી પાસે પૈસાની સગવડતા થઈ ગઈ તો તમે ભરી શકો છો. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નહીં? કોઈ ચાર્જ નથી. ઓકે, ઓકે, ડન. નહીતર એવું હોય છે કે ઘણી બેંકોની અંદર જ્યારે તમે એમ વહેલું પેમેન્ટ કરવા માટે જાઓ ને તો એનો ચાર્જિસ હોય છે. પ્રાઇવેટ બેંકમાં છે. આ પ્રાઇવેટ બેંકમાં છે. ઓકે. તમારી બેંકોની કોઈ અંદર અમારા પીએસયુ બેંકમાં કોઈ બી બેંકમાં એવું નથી કે તમે કોઈ ચાર્જ લે. નો એની. અને પહેલેથી જ્યારથી લોનની શરૂઆત કરી પીએસયુ બેંકે ત્યારથી આજની તારીખ સુધીમાં કોઈ લેતા જ નથી કોઈ ચાર્જ.
તો બહુ સારું કહેવાય. અને હું તો કહું કે લગભગ કોઈ પણ કસ્ટમર હોય તેને પીએસયુ બેંકની અંદર જ તે યસ એમ જ કરવું જોઈએ. કારણ કે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મારા એક મિત્ર છે એમને એક બેંકની અંદર હતો. તો અમે જ્યારે એની લોન ક્લોઝ કરવા માટે ગયા ને, લોન તો બહુ અમાઉન્ટ 8 લાખની જ હતી. તો અમે ક્લોઝ કરવા માટે ગયા ને ત્યારે લગભગ કંઈક 4% 4.5% એનો ચાર્જ લીધો હતો. પ્રાઇવેટ બેંકમાં હા, પ્રાઇવેટ બેંકમાં જ. 4% પ્લસ જીએસટી લેશે એ લોકો. હા, બસ એટલો લાગ્યો હતો. હવે ઓલા બિચારાને એક તો 3 વર્ષ હપ્તા ભર્યા હતા, પછી આ ચાર્જ લાગ્યો ને તો પ્રિન્સિપલ કે મૂડી કંઈ જમા જ નહોતી થયું, એટલે જ ભરવાનું નીકળ્યા. એવું થયું હતું. યસ. કે ચલો જેમ તમે આપણે પ્રોપર્ટીનું કીધું, આ હોમ લોનનું, એ રીતે કાર લોન હોય તો કાર લોનમાં તે મને ખબર છે કે કંઈક અમુક ચાર્જ લાગતો હોય, તો કાર લોન લીધી હોય તો કાર લોનમાં તે આવું થાય? હા, કાર લોનની અંદર કોઈ ફોરક્લોઝ ચાર્જ કે પ્રીપેમેન્ટ ચાર્જ નથી. તમારે સમજી લો કે તમે કાર લોન લીધી દાખલા તરીકે 15 લાખની કે 18 લાખની કે 20 લાખની. એમાંથી તમારી પાસે જે સગવડતા છે એ તમે 2 લાખ 5 લાખ તમે ભરી દો તો સીધું પ્રિન્સિપલમાં જ જમા થઈ જાય છે. અને તમને જેટલું બાકી રહે છે પ્રિન્સિપલ એના ઉપર જ ઇન્ટરેસ્ટ આવે છે. ઓકે. તો મને તો એવું હતું અત્યાર સુધી કાર લોનની અંદર એવું હોય કે એક હારે જ તેને ક્લોઝ કરે. એ બધી પ્રાઇવેટ બેંકની અંદર છે. તેમાં એ લોકો આપીને તમને સેન્ક્શન લેટરમાં લખીને જ આપે છે કે ભાઈ આમાં તમે વહેલા બંધ કરશો અને 6 મહિના સુધી તમે ક્લોઝ ન કરાવી શકો. તમે 2 વર્ષ પછી કરશો અથવા તો તમારા 3 EMI બાકી છે તો બી આ ચાર્જ લાગશે એવું તો લખીને જ. હા, આ લખીને જ આપે છે, એમાં ચાર્જ લાગે. અને પીએસયુ બેંકની અંદર કોઈ ચાર્જ નથી. અને વચ્ચે તે ગમે ત્યાં તમારી પાસે પૈસા થાય તમે વધારે ભરી શકો. અનુકૂળ થાય તમે પૈસા ભરી શકો. આ અનુભવ તો મારે પહેલી વાર છે આ રીતેનો. કે ભાવેશભાઈ, આપણે કોઈ પણ લોન લીધી હોય અને જેમના નામની લોન છે અને આકસ્મિક રીતે એને કંઈ પણ એવી ખામી આવી ગઈ કે જે હવે નથી કમાઈ શકતા, યા તો એમ ડેથ થઈ ગયા, તો એવા કેસની અંદર બેંક શું કરે છે એ લોનનું? એ કેસની અંદર શું છે કે બેંકે એમાં ઇન્સ્યોરન્સ લીધેલો હોય છે કસ્ટમરનો. જ્યારે લોન થતી હોય સેન્ક્શન ત્યારે જ તે બેંક એમનો ઇન્સ્યોરન્સ લે છે. તો જે તે બેંક હોય એ જે તે કંપની પાસેથી ક્લેમ કરીને એ રીપેમેન્ટ. તો પછી એમની પાછળ જે એમની પેઢી હોય, દીકરા હોય કે પત્ની હોય, કે એમને ભરવાની રહે કે એમને ભરવાની નહીં? જો એમને ઇન્સ્યોરન્સ લીધો હોય તો નહીં ભરી. ઓકે, એટલે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. આ કાલે ઉઠીને, કારણ કે આમાં કંઈ નક્કી નથી ક્યારે બોલાવો આવી જાય એની જેવું. અમે લોકો તો સમજાવીએ છીએ કે ભાઈ તમે 1 લાખનો મોબાઈલ લ્યો. દાખલા તરીકે કોઈ એપલ મોબાઈલ છે લગભગ 2 લાખનો આવે છે. જો મોબાઈલ પડી જશે ને તો તમારા 2 લાખ રૂપિયા પડી જશે. પણ જો તમે પડી જશો ને તો તમારું ફેમિલી છે એ તરી જશે. કારણ કે મોબાઈલની વેલ્યુ તો છે નહીં એટલી બધી માણસ જેટલી. એટલા માટે અમે લોકો સમજાવીએ છીએ. અને હું લગભગ કોરોના જ્યારથી આવ્યો ને ત્યારથી આજ સુધીમાં લગભગ 100% જેટલી લોન કરી છે એમાં બધામાં ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન અમે આપેલું જ છે. ઓકે, આ એના ફેમિલીની સેફટી છે ને? ઇન્સ્યોરન્સ વેચવાનું કામ નથી, છતાં બી કસ્ટમરને ફાયદો થાય અને બેંકને ફાયદો થાય. એટલા માટે અમે લોકો કસ્ટમરને સમજાવીએ છીએ કે એનું પ્રીમિયમ બી નોમિનલ આવે છે, દર મહિને 300 થી 400 રૂપિયા જ આવે છે. અને એ બી અમે લોનની અંદર બેંક આપે છે. હું નથી આપતો, બેંક આપે છે. બેંક આપે એટલે ટુકડે ટુકડે ભરવાના હોય. પછી સગવડતા હોય અને વધારે વહેલા લોન એ ક્લોઝ કરી દે છે તો એમને જે ઇન્સ્યોરન્સમાં પૈસા ભરેલા છે એ રિફંડ મળી જાય છે. ઓકે, એટલે એ પણ પાછા મળી જાય પ્રીમિયમના પૈસા. તો બહુ સારું કહેવાય. અને એના ફેમિલીને બેકઅપ મળી ગયું ને, કાલે ઉઠીને કદાચ કાંઈ પણ એવું થાય છે તો ફેમિલી માટે એના માટે એક મકાન તો રહી ગયું ને. આજના સમયમાં એક મકાન પોતાનું હોય એટલે બહુ બીજું બધું ધીમે ધીમે થઈ જાય. અને ચલો કોઈ કે હવે ઇન્સ્યોરન્સ નથી લીધો અને એમની ડેથ થઈ ગઈ, તો એવા કેસની અંદર એમના પાછળ જે એમના બચ્ચાઓ એટલે કે બાળકો હોય કે એમના પત્ની હોય એને કઈ રીતે? તો એમની જવાબદારી જે પાછળના છે એમની જવાબદારી આવે. ઇન્સ્યોરન્સ ના હોય તો. ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો લગભગ મને એવું લાગે છે કે મેજોરિટી હરેક કસ્ટમરે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી જ છે. હા, કારણ કે પ્રોપર્ટીની સાથે સાથે તો પાછળના લોકોને બર્ડન ન રહે એમ. યસ. હવે અમારા જે દર્શક મિત્રો છે એમને બી કદાચ કંઈ પણ લોન કરાવી હોય, કાર લોન હોય કે હોમ લોન હોય, યા તો કોઈક લોન ચાલે છે પ્રાઇવેટ બેંકમાં, તમે કીધું એમ માર્ચ મહિના સુધી ઓફર છે કે 25,000 રૂપિયામાં ટ્રાન્સફર કરી આપશો તમે બેંક, તો એ લોકો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરે? મારું આ છે જ તે એડ્રેસ. ઓકે. આની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ઉપરના બંને નંબર છે એ મારા જ છે. તમે સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, એટલે વરાછામાં જ ઓફિસ છે તમારી? ઓફિસ છે અને ઓફિસ ટાઈમ છે મારો સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી. ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. ભાવેશભાઈ, લોનને ફાસ્ટ અપ્રૂવ કરાવવા માટેની તમારી શું એવી સ્ટ્રેટર્જી છે? એના માટે ઉમેશભાઈ અમે એવું છે કે કસ્ટમરના પેપર મંગાવીએ છીએ વોટ્સઅપ દ્વારા. અત્યારે વોટ્સઅપ માધ્યમથી લગભગ મેક્સિમમ 2 ડોક્યુમેન્ટ્સ આવી જાય છે. પછી એમને અમે પ્રોપર્ટી વેલ્યુશનને જોવડાવીએ છીએ. સુરતની અંદર મારા આટલા બધા કસ્ટમર એટલે સુરતનો કોઈ પણ એવો એરિયા નથી કે જેમાં મેં લોન ન કરી હોય. સુરતની અંદર આપણે કામરેજ વિસ્તાર લઈ લઈએ, વેલંજા વિસ્તાર લઈ લઈએ, આ સાઈડ ડિંડોલી લઈ લઈએ, અડાજણ લઈ લઈએ, વેસો લઈ લઈએ, અલથાણ લઈ લઈએ અને વરાછા મોટા વરાછા લઈ લઈએ. એમાં બધે લગભગ તો આપણે આઈડિયા હોય જ કે અહીંયા આ વેલ્યુશન આવે છે. જો કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે વેલ્યુશન પ્રમાણે સેટ થઈ જતું હોય
તો અમને ખ્યાલ આવી જાય અને ડોક્યુમેન્ટથી ખબર બી પડી જાય એલિજિબિલિટી. એટલા ટાઈમથી મને અનુભવ છે કે આ રીતના આ ભાઈની હા, એ તમે ડોક્યુમેન્ટ જોવો ત્યાં ખબર પડી જતા. રીતના છે. અને એમનું જે બેંકના નીતિ નિયમ છે એ પ્રમાણે ડોક્યુમેન્ટેશન જોઈ અને અમે બેંકમાં પ્રેઝન્ટ કરીએ છીએ. એટલે એમને એના એ જ દિવસે ઇન પ્રિન્સિપલ સેન્ક્શન અમે આપી દઈએ છીએ. ભાઈ તમારા આ પેપર સેમ ડે કે તમારા આ પેપર છે આના લીધે અમે બેંકને બતાવેલા છે અને અમને બેંક એને કન્સિડર કરે છે. ઓકે. અને તમે જેમ કીધું એમ કે ઘણા એજન્ટો મેં એવા જોયા છે કે જે લોકો એમ કહે છે કે ભલે ની ડોક્યુમેન્ટ આમ તેમ હોય ને તોય વાંધો નહીં, એ અમે કરી નાખશું, એ અમે, એટલે એવું શું થાય છે ખરા લોનનું? ના, એવું નથી. ખાલી ખોટું એ ડોક્યુમેન્ટ લઈને કસ્ટમરને. એને મિસગાઈડ કરવા માટેની વાત છે. બાકી હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. બધી વસ્તુ તમારું આધાર કાર્ડ ઓનલાઈન છે, પાન કાર્ડ છે, તમારા રિટર્ન બધા ઓનલાઈન છે. એવું કોઈ થતું નથી અને એ લોકો મિસગાઈડ થાય છે. ઓકે. અને લોકો એ તરફ વળે છે કે ભાઈ આ તે ખોટી માહિતી આપે ને એના કારણે ડિપ્રેશન આવે ને કે યાર મારી લોન નથી થતી. તો સાહેબ એ ખોટું જ કહેવાય. ભાવેશભાઈ, તમે કીધું એમ કે આટલા વર્ષોથી તમે કામ કરો છો લોનનું, તો કેટલી બેંકોની સાથે તમારું ટાઈપ અપ છે? બહુ બધી બેંકો છે અમારી પાસે. હું આટલા ટાઈમથી કામ કરું છું તો તમને જે બેંકનું નામ આવડતું હોય એ બેંકની સાથે હું કામ ઓહો, બધી જ. અને એમાં એવું કઈ તમારો કોઈ એવો કોડ આવતો હશે ને કે એ રીતેનો એને જેને કહેવાય કે હા, ડીએસએ કોડ આવે છે, એમાં કનેક્ટેડ કોડ આવે છે, ડીએસએ કોડ આવે છે, કોર્પોરેટ કોડ આવે છે. એ બધું મારી પાસે છે. ઓકે. એટલે તમારે કોઈ બીજા પાસે જવાની જરૂર નથી, ડાયરેક્ટ બેંકમાં જઈને જ તે પ્રેઝન્ટ કરવાનું. યસ. ભાવેશભાઈ, તમે તમારા પોતાના વર્કમાં કયો એવો એથિકલ રૂલ્સ છે કે જેને કોઈ દિવસ બ્રેક નહીં કરો? કોઈ પણ બેંકને કંઈ પણ નુકસાની થાય ને એવું કામ હું નથી કરતો. અરે વાહ, ખૂબ સરસ. કે કોઈ દિવસ આ કામ કરવાનું જ નથી. લોભ લાલચમાં આવીને કે આ રીતના કરી નાખો. આજે હું કસ્ટમર હું તમને એમ કહું કે હું તમને આટલી ફી આપીશ, તમે કરી દો. લગભગ 2006-07ની સાલથી જોડાયેલા છું. આજે મારી જિંદગીના લગભગ 18 થી 20 વર્ષ પૂરા થઈ ગયા છે. બરોબર. આજે મેં આવી ફાસ્ટ લાઈફની અંદર 20 વર્ષ પૂરા કરી દીધા છે તો આવું નથી કરવું પડ્યું. તો હવે મારે ક્યાં 20 વર્ષ સુધી કામ કરવાનું છે? શું કામ એવું કરવું જોઈએ? અને મારું નામ શું કામ બગાડવું જોઈએ? યસ, ડેફિનેટલી. અને બેંકો માટે તે સારું કહેવાય ને કે આ રીતે શા માટે કરવું જ જોઈએ. ભાવેશભાઈ, તમે તો રોજ આટલી બધી લોન અપ્રૂવ કરતા હશો ને આટલી બધી બેંકોની સાથે તમારા ટાઈપ અપ છે એટલે બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર હશે. પણ સુરત સિટીની અંદર જે હાઉસિંગ છે એનું ફ્યુચર કેવું છે? એટલે કે મકાન અત્યારે જ લેવું જોઈએ, ફ્લેટ કે મકાન, કે હજી વેઇટ કરવી જોઈએ? અત્યારે માટે બહુ સુવર્ણ તક છે. કારણ કે આ એક જવાબદારીવાળું કામ છે. કોઈ પણ વ્યક્તિ હોય એની ઉંમર નાની હોય, દાખલા તરીકે 22 વર્ષ, 25 વર્ષ, ત્યારથી એ લોન લે તો 20 વર્ષમાં, એટલે એ કદાચ 50 વર્ષનો થાય ત્યાં સુધીમાં એમની જવાબદારી પૂરી થઈ જાય છે. અને બીજી વસ્તુ કે ભવિષ્યમાં મકાનની કિંમત વધવાની છે. આજે સમજો લો કે તમે આજે 24ની સાલમાં જે પ્રોપર્ટી વેચાતી હતી એની પ્રોપર્ટી 25માં તમે જ કમ્પેરિઝન કરી શકો એનું. એટલા માટે જેટલું ઝડપથી આપણે લઈએ એટલો આપણને વધારે ફાયદો છે. અને એમની અત્યારે ગવર્મેન્ટની સ્કીમ બી છે સબસિડીમાં. 1,80,000 સુધીની સબસિડી ગવર્મેન્ટ આપે છે. 25 લાખથી નીચેની લોન હોય તો એનો બી આપણને બેનિફિટ પહેલા જે સબસિડી બંધ થઈ ગઈ ને એવું બધા કહેતા હતા એવા ઉમર્સ, એટલે ચાલુ છે? ચાલુ છે. 1/9/2024 પછી જેનો દસ્તાવેજ બન્યો હોય ને અને એના જે ક્રાઇટેરિયા છે એમાં આવતું હોય તો એ એપ્લિકેબલ છે અને સબસિડી એને મળી બી શકે છે. અને અમારે હું જે બેંક સાથે કામ કરું છું અને અત્યારે 500 થી વધારે લોકોને સબસિડી આવી બી ગઈ છે. તમે અપાવરાઈ એટલે બેંક. યસ. અરે વાહ. લોકોને અત્યારે મળી ગઈ છે એટલે કોઈને પણ આ રીતે એપ્લાય કરવું હોય તો એ તમને કોન્ટેક્ટ કરી શકે ખરા, પણ એના ક્રાઇટેરિયામાં આવતો હોવો જોઈએ. બરાબર છે. પછી લોન છે એ આપણે કેટલી ઉંમરથી કેટલી ઉંમર વાળાને મળે? લોન છે લગભગ અમે લોકો 20 વર્ષથી લઈ અને 20 વર્ષથી ચાલુ થાય છે અને 70 વર્ષનો એ વ્યક્તિ થાય ને ત્યાં સુધી આપી શકે છે. ઓકે. પછી લોનમાં વર્ષો કેટલા આવે? જેમ કે ઓછામાં ઓછા આટલા વર્ષની લેવી પડે, વધારેમાં વધારે આટલા વર્ષની લેવી પડે એમ? ઓછામાં ઓછી તો એમની ઇન્કમ અને એજ ઉપર હોય છે. ઇન્કમ દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એની 54 વર્ષની હોય એજ અને સેલરાઇડ છે અને જે પેન્શનેબલ નથી તો બેંક એને 60 મહિના સુધી જ લોન આપે છે. 60 વર્ષનો થાય ત્યાં સુધી જ લોન આપે છે. એટલા માટે એને 6 વર્ષની લોન મળે છે. અને કોઈ વ્યક્તિ છે 22 વર્ષનો છે અને એમને લોન જોઈએ છે તો એમને 60 વર્ષ સુધી અથવા તો 65 વર્ષ સુધી લોન આપે છે. ઓકે, એટલી પણ મળે છે ખરા? નહીંતર ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ તમને 20 વર્ષ સુધીની જ લોન મળશે એમ, એવું. ઓકે. એ બેન્કિંગ છે તમારી એજ કેટલી છે અને તમારી ઇન્કમ કેટલી છે એના ઉપર આધાર છે.
આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ છીએ. ભાવેશભાઈ ઉપાધ્યાય તરફથી આપણને ઘણું બધું એવું જાણવા મળ્યું. બેન્કિંગ સેક્ટર્સ કેવા હોય છે, કેટલી ઉંમરના હોય તો લોન થાય, લોન ક્યારે લેવી જોઈએ, અને લોન વિશે ઘણી બધી એવી માહિતી પર્સનલી મને પ્લસ તમને મળી હશે. તો હવે ભાવેશભાઈ એમના તરફથી કહેશે કે કઈ રીતેનું એ વર્ક કરે છે, શું શું કરે છે અને કઈ રીતે એમનો કોન્ટેક્ટ કરવો. તો દર્શક મિત્રો, કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો ડાયરેક્ટલી ભાવેશભાઈને કોન્ટેક્ટ કરવો લોન બાબતનો. કોઈ પણ પ્રકારની લોન હોય, જેમ કે હોમ લોન છે, મોર્ગેજ લોન છે, કાર લોન છે, તો મને ઓફિસનું એડ્રેસ આપણે અહીંયા આપેલું છે. મારો નંબર બી આપેલો છે. તમે ફ્રીલી કોન્ટેક્ટ કરી શકો છો. ગમે ત્યારે ફોન કરીને મારી સાથે રૂબરૂ વાત કરી શકો છો.